વેલકમ. આપણે જોયું કે મિસ સુલિવાન હેલન કેલરને એની કોઈ પણ ઇન્ટરેસ્ટેડ કે ડિલાઇટેડ બાબત હોય એને એકદમ રસ લઈને એને સમજાવતા. કેવી રીતે કહે છે સમજાવતા? શી વેર લિટલ ગર્લ હરસેલ્ફ, જાણે કે એ પોતે એક નાનકડી છોકરી બની જાય એને સમજાવે કે છે. અને વિજ્ઞાન જેવા વિષયોનું તું નોલેજ એમને એટલું બધું રસપ્રદ કરીને આપ્યું કે આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ, બધું જ કે છે મને યાદ રહી જતું હતું. ફાઇનલી માય ટીચર began teaching me to read. હવે અત્યાર સુધી કે છે એને શબ્દોની માહિતી આપી અને છેવટે કહે છે કે તેઓએ મને રીડ કરતા શીખવ્યું. અને મેં કહ્યું એ પ્રમાણે રીડ કરવા માટે એમની પાસે કઈ લેંગ્વેજ હોય? બ્રેઇલ સ્ક્રિપ્ટ, કે જે ડેવલપ બાય લુઈસ બ્રેઇલ. કેવી હોય? મેં કહ્યું તમને કે ઉપસાવેલી લેંગ્વેજ હોય, મતલબ ઉપર એક જ કાગળ. ધારો કે આપણી પાસે કોઈ ડ્રોઈંગ ચાર્ટ છે, ડ્રોઈંગ શીટ, એના ઉપર આપણે હોલ પાડીએ ને તો પાછળ જે પ્રમાણે ઉપસાય કે નહીં એ પ્રકારની લેંગ્વેજ તૈયાર કરવામાં આવેલી હોય. તો એ પ્રમાણે એને શીખવવાનું કે એને વાંચતા શીખવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રેઝ લેટર. રેઝ મતલબ ઉપસાવેલા શબ્દો. મેં હમણાં કર્યું એ પ્રમાણે જે પ્રમાણે ઉપસાવેલા શબ્દો હોય કે છે. એન્ડ લેટર ઓન રીડ વિથ અ બ્રેઇલ. બ્રેઇલ સ્ક્રિપ્ટ શરૂઆતમાં કે જેમ ઉપસાવેલા લેટર્સ જોવા શું છે? રેઝ લેટર, અક્ષરો ઉપસાવેલા હોય એવા શીખ્યા ગયા છે. એન્ડ લેટર ઓન રીડ વિથ અ બ્રેઇલ, પછી આખી બ્રેઇલ સ્ક્રિપ્ટ જેમાં આપણે ફર્સ્ટ પહેલાં એ અલગ અલગ અક્ષરો શીખીએ અને ત્યાર પછી તેઓએ આખી ભાષાને વાંચવાનું શરૂ કર્યું કે છે. આઈ લર્ન્ટ બ્રેઇલ, એટલે મેં કહ્યું એમ લુઈસ બ્રેઇલ, એટલા માટે નામ ઉપરથી લિપિનું નામ આપ્યું બ્રેઇલ સ્ક્રિપ્ટ. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેઇલ ટાઈપરાઇટર. શું કહે છે કે આઈ લર્ન ટુ રાઇટ, તેઓ લખતા શીખ્યા કે છે બંને પ્રકારના, સામાન્ય ટાઈપરાઇટર એઝ વેલ એઝ બ્રેઇલ ટાઈપરાઇટર. આપણે કમ્પ્યુટરનું જે કીપેડ છે એ કીપેડની અંદર આપણી પાસે જે છે ઓર્ડિનરી કહેવાય, સામાન્ય એમ, અને એમાં પણ તેઓને ટાઈપ કરતા આવડતું કે છે. અને બ્રેઇલ ઉપસાવેલા અક્ષરોવાળું ટાઈપરાઇટર છે, હવે એમાં પણ તેઓ કે છે લખતા શીખે એમ. આઈ વોઝ વેલ ઓન મતલબ સારી રીતે, વેલ ઓન માય પાથ ટુ બીકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. તેઓ જે ગતિએ જઈ રહ્યા હતા, જે રસ્તા ઉપર હતા કે છે, તેઓ એક શિક્ષિત વ્યક્તિ બનવાના પથ પર હતા કે રસ્તા પર હતા એમ. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટી. મને પેસિવ વાક્ય છે. આઈ વોઝ પ્રોવાઇડેડ, મને પૂરી પાડવામાં આવી કે છે ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટી, બધી શક્ય હોય એ બધી જ તકો કે છે. ટુ ડેવલપ માય એબિલિટી, મારી ક્ષમતા વિકસાવવા માટે મને બધી જ તકો પૂરી પાડવામાં આવી. જેમ કે તમારા પેરેન્ટ્સ દ્વારા તમને અત્યારે બધી જ તકો આપવામાં આવે છે ટુ લર્ન, ભણવા માટે. જોઈએ છે કોઈ વસ્તુ તો તરત જ આ જોઈએ છે આવી જશે, આ લાવવું છે આવી જશે, બધી જ ફેસિલિટી એને આપવામાં આવીને કે છે. આપણામાં ઘણીવાર અને અહીંયા હેલન કેલરમાં એટલો એમને જેટલી પણ પોસિબલ ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી કે છે, એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ. એમને જેટલી પણ ઓપોર્ચ્યુનિટીઝ મળી, ફેસિલિટીઝ મળી, એ બધાઓનો તેઓએ વધુમાં વધુ ઉપયોગ કર્યો. આપણી પાસે બધું જ છે, તેમ છતાં આપણે એનો અડધો ઉપયોગ કરીને હવે આ નથી ગમતું, હવે નવું જોઈએ. આઈ ડેવલપ્ડ ગ્રેટ કોન્ફિડન્સ. ધીરે ધીરે કહે છે કે મારામાં ખૂબ જ આત્મવિશ્વાસ વિકસાવવા લાગ્યો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડન્ટ. એટલા કોન્ફિડન્ટ ગર્લ હતા, બ્લાઇન્ડ હોવા છતાં. આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડન્ટ ક્લીવલેન્ડ નામ છે, એટ ધ વ્હાઇટ હાઉસ. અત્યારે કોણ છે પ્રેસિડન્ટ ઓફ વ્હાઇટ હાઉસ? એટલે ખબર પડે કે યુએસની જ વાત છે, ડોનાલ્ડ ટ્રમ્પ. તો એ વખતે કે છે કોણ હતું? ક્લીવલેન્ડ.
ત્યારે કહે છે કે તેઓએ વ્હાઇટ હાઉસની પ્રેસિડેન્ટની મુલાકાત પણ લીધી હતી વ્હાઇટ હાઉસમાં ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10. કેટલા વર્ષની ઉંમરે? લગભગ 10 વર્ષની ઉંમરે. જોજો આપણે 10 વર્ષે કેટલું કર્યું હતું તેઓએ કેટલું કર્યું છે. આઈ મૂવ ટુ ધ પર્કિન ઇન્સ્ટિટ્યુશન્સ. ત્યાંથી 10 વર્ષની ઉંમરે તેઓએ આ સંસ્થાની અંદર જોડાયા ભણવા માટે. શું નામ છે? પર્કિન્સ. અને આ એ સંસ્થા હતી કે જ્યાં મિસ સુલિવાન પોતે ટીચર તરીકે જોબ કરતા હતા. લખ્યું છે હિયર માય ટીચર એન્ડ સુલિવાન કન્ટિન્યુ ટુ ટીચ મી. ત્યાં કહે છે કે તેઓએ મને ભણાવવાનું ચાલુ જ રાખ્યું, મતલબ તેઓ ત્યાં હતા જ. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ. હવે તે ઘરની બહાર આવી જ્યારે કહે છે સ્કૂલ તરફ, ત્યારે કહે છે કે આઈ કુડ મેક ફ્રેન્ડ્સ, મિત્રો બનાવી શકી કે છે વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર. એ જે સંસ્થામાં બીજા જે બ્લાઇન્ડ ગર્લ્સ કે બોયઝ હતા તે લોકોને કહે છે તે મિત્રો બન્યા. એન્ડ માય લોનલીનેસ. અત્યાર સુધી તો એને એકલતા ફીલ થતું હતું. લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર. ધીરે ધીરે કહે છે એકલતા શું થવા લાગી? અદૃશ્ય થવા લાગી કે ખોવાવા લાગી કે ઓછી થવા લાગી. બિગેન ટુ ડિસઅપિયર એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. અત્યાર સુધી એકલતાની અંદર જે ડેવલપમેન્ટ થવું જોઈતું હતું એ નહોતું, પણ હવે ધીરે ધીરે બહાર આવી, મિત્રો બન્યા. અને ત્યાં આગળ કહે છે એકલતા દૂર થઈ. ડિસઅપિયર. ડિસઅપિયર મતલબ અદૃશ્ય થવું. ઇંગ્લિશમાં બીજા શબ્દમાં કેવું હોય શું કહેવાય? ઇનવિઝિબલ. અને બીજું કેવું હોય તો શું કહેવાય? વેનિશ પણ કહેવાય. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવડ ક્વાઇટ વેલ. તદ્દન ભણવાની પ્રગતિમાં સુધારો આવ્યો એમ. આઈ લર્ન્ટ લેટિન, જર્મન એન્ડ એરિથમેટિક. તેઓ કહે છે કે શું ભણ્યા? લેટિન, જર્મન અને અંકગણિત, મતલબ એરિથમેટિક એટલે કે અંકગણિત ભણ્યા. ત્યારબાદ ઇન 1896 1896ની અંદર ત્યાં આગળ 6 વર્ષ ભણ્યા પછી આઈ મૂવડ ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ. કેમ્બ્રિજ નામ સાંભળ્યું? કેમ્બ્રિજ, ઓક્સફર્ડ, આ બધી બાબતો તે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, સંસ્થાઓ છે. કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ ઇન માસચ્યુસેટ્સ. માસચ્યુસેટ્સ નેમ ઓફ ધ સિટી. ક્યાં આવેલી છે? અમેરિકાના આ શહેરમાં આવેલી છે, માસચ્યુસેટ્સમાં. એની અંદર કે છે તેઓ જોડાયા અને એની અંદર એમને એડમિશન મળવું, એની અંદર એમને ભણવા માટે જવું કે છે. ધીસ વોઝ રિયલી અ ગ્રેટ અચીવમેન્ટ ફોર લેડી લાઇક મી. મારા જેવા કે છે કે અંધ લેડી માટે કે છે આ એક મહાન સિદ્ધિ હતી, એમ અચીવમેન્ટ હતી, સિદ્ધિ હતી. who was blind કે છે અંધ છે, deaf છે, and could barely produce sound for the communication. અને ભાગ્યે જ કમ્યુનિકેશન મતલબ વાર્તાલાપ માટે તે શબ્દ ઉચ્ચારણ કરી શકે છે. એવી વ્યક્તિ માટે, એવી લેડી માટે આ કેમ્બ્રિજ સ્કૂલ ઇન માસચ્યુસેટ્સની અંદર પ્રવેશ મળવો એના માટે એક સિદ્ધિ સ્વરૂપ હતું એમ. અને આઈ બિગેન રાઇટિંગ પોએમ્સ એજ ઓફ 10 અને બીજા 15-16 યર એમ. આઈ બિગેન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ. તેઓએ કાવ્ય અને સ્ટોરીઝ, વાર્તાઓ લખવાનું શરૂ કર્યું કે છે. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન, બોર્ડ એક્ઝામિનેશન, એક્ઝામ ઓફ ધ સ્ટાન્ડર્ડ 10th. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન આઈ લોસ્ટ માય ફાધર. એની કે છે 10thની એક્ઝામ હતી કે છે એ પહેલાં કે છે કે એના પિતાજી મૃત્યુ પામ્યા. ઓલ ધો શબ્દ આવે એટલે આપણને ખબર પડે કે ઓલ ધો મતલબ શું આવે? કયું ફંક્શન આવે? કોન્ટ્રાસ્ટ ફંક્શન આવે. ઓલ ધો ઇમોશનલી ડિસ્ટર્બ. તે પોતે ઇમોશનલી શું હતી? ડિસ્ટર્બ હતી. કેમ? પિતાજી મૃત્યુ પામ્યા છે માટે કે છે તે ખલેલ પહોંચી હતી કે છે એને. તેમ છતાં કે આઈ ડીડ માય બેસ્ટ
ઇન ધ એક્ઝામિનેશન. તેમ છતાંય કે છે પરીક્ષાની અંદર મેં મારાથી બનતા શ્રેષ્ઠ કાર્ય કર્યું કે છે. માય ટીચર કુડ નોટ અકમ્પની મતલબ સાથ આપવો. મિસ સુલીવન, પરીક્ષાની અત્યારે હું તમને શીખવાડી શકું બધું જ કે આ રીતે કરી શકાય, આ રીતે જવાબ લખી શકાય, પણ બિફોર ધ એક્ઝામ આઈ વોન્ટ enter the examination hall during their exam. Before exam I can do for you everything. પણ અહીંયા કેટલા માટે કે my teacher could not accompany me to the examination hall. પ્રવેશ પરીક્ષા ખંડની અંદર કે છે કે તેઓ આવી શક્યા નહીં, કે છે સાથ આપી શક્યા નહીં. there a teacher, ત્યાંના શિક્ષકો કે છે spelled મતલબ લખવું, સ્પેલિંગ લખો હાથ પર, spelled out the question in my hand. કે છે કે ત્યાંમાં જે પણ એક્ઝામિનેશન હોલમાં શિક્ષકો હતા કે છે એ મારા હાથમાં ક્વેશ્ચન લખતા કે છે એન્ડ આઈ ટાઈપ્ડ આઉટ ધ આન્સર, અને એ ટાઈપરાઇટર ઉપર કે છે એનો જવાબ લખતી કે છે. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર્ડ, અને જ્યારે કે છે કે પરિણામ જાહેર થયું, આઈ વોઝ ફૂલ ઓફ જોય, હું ખૂબ જ આનંદિત હતી કે છે શું સાંભળીને, ટુ હિયર ધેટ, એ સાંભળીને કે ધેટ I had passed all the subjects, તે બધા જ વિષયમાં ઉત્તીર્ણ થયા છે કે પાસ થયા છે, એ સાંભળીને તે ખૂબ જ ખુશ હતા કે છે એમ. તો આ પ્રમાણે મિસ સુલીવાન દ્વારા એવી પ્રિપેરેશન કરી, કેટલું વર્ક કર્યા પછી તેઓએ ફર્સ્ટ પેલી જાહેર એક્ઝામની અંદર તેઓ બધા જ વિષયોમાં પાસ થયા હતા. આપણે અહીંયા રાખીશું. થેન્ક યુ.